શું કે બચ્ચા પાર્ટી મજામાં? હું પ્રિન્સ કાચરિયા એજ્યુકેની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું બાળકો તમને બધાને ખબર છે કે ધોરણ 9 અને ધોરણ 10 ની માટે અથર્વ બેચ અને અગત્ય બેચ ની શુભ શરૂઆત થઈ ચૂકેલી છે. રેગ્યુલરલી વિડિયોઝ અપલોડ થાય છે. તમને અલગ અલગ વિષયની અલગ અલગ પ્લેલિસ્ટ જોવા મળે છે. દરેક ટોપિકની ડીપમાં સારી એવી એનિમેશન સાથે સમજૂતી જોવા મળે છે. તો બાળકો આવી ઘણી બધી વસ્તુઓની માહિતી મેળવવા માટે એજ્યુકી સાથે કનેક્ટ રહેજો. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપણી પાસે YouTube, ઇન્સ્ટા, વોટ્સઅપ, આપણી પાસે ફેસબુક અને આપણી પાસે ટેલિગ્રામ આવી ઘણી બધા પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. તો કોઈ પણ પ્લેટફોર્મ પર તમે અમારો સંપર્ક કરી શકો છો. આપણે આજના લેક્ચરની શુભ શરૂઆત કરીએ. શું છે? વિષમપોષી પોષણ વિશે સંક્ષિપ્ત સમજૂતી આપો. કેવી સંક્ષિપ્ત? એટલે કે સારી એવી ડીપમાં થોડી ઘણી માહિતી તમારે આપવાની છે. જુઓ ભાઈ, ક્લોરોફિલ વિહીન સજીવ જેની અંદર ક્લોરોફિલ નથી તો સાહેબ પોષણ નહીં મળે, સ્વયંપોષી નથી. જો ક્લોરોફિલ હોય તો પોતે પોતાનો ખોરાક બનાવી શકે. ક્લોરોફિલ નથી એટલે પોતાનો ખોરાક જાતે બનશે નહીં. વિષમપોષી પોષણ દર્શાવે છે. અન્ય સજીવોએ તૈયાર કરેલા જટિલ પોષક દ્રવ્ય વિષમપોષી દ્વારા ઉપયોગમાં લેવાય છે. એટલે બીજા બનાવે ને એ બીજાનામાંથી ને આપણે લઈ લેવાનું, બીજામાંથી ને આપણે ખાઈ લેવાનું. એટલે બીજાની થાળીમાં હાથ માર્યો એમ છું. શું બીજાની થાળીમાં હાથ માર્યો એવી વાત થઈ? સમજ પડે છે બાળકો? તો બીજા ખોરાક બનાવે અને ઈ ખોરાકને આપણે લઈ લેવાનો, એને વિષમપોષી કહેવાય. કેવા વિષમપોષી? જોજો ભાઈ, આહારના સ્વરૂપ, તેની પ્રાપ્યતા તેમજ ખોરાક ગ્રહણ કરવાની રીતના આધારે વિષમપોષી પોષણ વિવિધ પ્રકારના હોય. જેમ કે ફર્સ્ટ, ખોરાકનો સ્ત્રોત અચળ અથવા તો સ્થિર હોય. એટલે ખોરાક કોઈ એક જ જગ્યા પર સ્થિર છે, હલનચલન નથી કરતો, ગતિ નથી કરતો. જેમ કે ઘાસ, અને ઘાસને કોણ ખાય છે? ગાય. હવે ખોરાકનો સ્ત્રોત છે ને ગતિશીલ હોય, ખોરાક ગતિ કરતો હોય. સાહેબ ખોરાક ગતિ કરે, પગ આવી ગયા ગતિ કરવા મળ્યો, એટલે એમ નહીં ગાંડા. હરણ શું છે? હરણને કોણ ખાય? કાં તો વાઘ ખાય, કાં તો સિંહ ખાય. સમજ પડે છે? હરણ તો ઉભો છે, ઉભો રહો. હરણ ઉભો ન હોય, એ કોન્સ્ટન્ટ ગતિ કરતો હોય, એક સ્થાન પરથી બીજા સ્થાન પર જતો હોય. અને આવા ગતિ કરતા ખોરાકને વાઘ અને સિંહ પોતે ખાય છે. કોણ ખાય છે? વાઘ અને સિંહ. જો અરે બાબા, કોણ છે? સિંહ. જયારે આ દહાડે ને તો ભલભલાન થઈ જાય. શું થઈ જાય? ભલભલાને થઈ જાય. આ તો સાહેબ સામે આવ્યું હોય તો થઈ જાય, બીજી તો કે બે નંબરની વાત રહી. તો આવા સિંહ જે છે, એ સિંહ અને અન્ય ભયંકર, ભયાનક, ખતરનાક, જોરદાર, ધારદાર, ફાડુ પ્રાણીઓ જે હોય ને, એ પ્રાણીઓ નાના પ્રાણીઓનો શિકાર કરે છે. શું કરે છે? શિકાર કરે છે. જેમ કે જો તમને દેખાય છે શિકાર કરતા, શું દેખાય છે તમને? અહીંયા શિકાર કરતું પ્રાણી દેખાઈ રહ્યું છે. ઓકે, હવે લીટાના પડ્યા કરતું. લા ભાઈ, તારે હેરાન જ કરવો છે તો કઈ વાંધો, તું હેરાન કર, ચાલ. એટલે ભાઈ આને તો ઠાની લીધું કે આપણે હેરાન જ કરશું. ઠાન लिया हमने, इसने भी ठान लिया कि हम तुमको परेशान करेगा करेगा करेगा, पर मैंने भी ठाना है मैं परेशान नहीं होगा. क्या मैं परेशान नहीं होने वाला? સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેનો ઉપયોગ કરવાની વિવિધ પ્રયુક્તિ. જો ભાઈ, આપણી પાસે ઘણા બધા સજીવો છે અને ઘણા બધા સજીવો અલગ અલગ રીતે ખોરાક લઈ અલગ અલગ વસ્તુનો ખોરાક તરીકે ઉપયોગ કરે. તો કોણ કેવી રીતે ખોરાક ગ્રહણ કરે છે એને આપણે જાણવાનું છે. સૌથી પહેલા કેટલાક સજીવો જટિલ, માફ કરજો જટિલ લખાઈ ગયું છે પણ જટિલ છે, ખોરાકના ઘટકોનું શરીરની બહાર વિઘટન કરે અને ત્યારબાદ તેનું શોષણ કરે છે. દાખલા તરીકે તંતુમય ફૂગ શું કહે છે? શરીરની બહાર વિઘટન કરે અને શરીરની બહાર વિઘટન કર્યા પછી પોતે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે. ખબર પડે છે? આપણે શું કરી? મુખની અંદર ખોરાક નાખી, જેવો ખોરાક મુખની અંદર જાય પછી આપણે એનું વિઘટન કરીએ, એના ટુકડાઓ કરી અને પછી પોષણ મેળવીએ. આ લોકો શું કરે ખબર? શરીરની બહાર જ એનું શું કરી નાખે? વિઘટન, અને પછી ખોરાક તરીકે લે. તંતુમય મૂળ, માફ કરજો, તંતુમય ફૂગ દેખાય છે અહીંયા? ફૂગ તમને આ બધી શું છે? શું છે? ફૂગ. ઈસ્ટ અને મશરૂમ જેવી પણ ફૂગ.
કેટલાક સજીવો જટિલ ખોરાકને અંતઃગ્રહણ કરી તેમનું પાચન શરીરની અંદર કરે છે. ખોરાક અંતઃગ્રહણ તેમજ તેનું પાચન કરવાની રીત સજીવના શરીરની રચના પર અને કાર્ય પદ્ધતિ પર આધાર રાખે છે. તૃણાહારી પ્રાણીઓ ફક્ત વનસ્પતિઓનો આહાર તરીકે ઉપયોગ કરે છે, દાખલા તરીકે ગાય અને હરણ. માંસાહારી પ્રાણીઓ અન્ય પ્રાણીનો આહાર તરીકે ઉપયોગ કરે છે, દાખલા તરીકે વાઘ અને સિંહ. આની તમને બહુ સારી એવી માહિતી છે. શું છે સારી એવી તમને માહિતી છે? ભાઈ ભાઈ, અરે ભાઈ બસ કરલા, બસ કર. તું કેટલું ખાવાનું, તું બધું જ મોઢામાં આમ લઈને બેઠેલો છે. બસ કર. બહુ ખાવું પણ તબિયત માટે સારું નથી. તો લિમિટેડ ખાવાનું, એક કોળિયો ઓછો ખાવો, પેટ ભરીને ખાવું નહીં. તમારા શરીરની તંદુરસ્તી બગાડી શકે છે. સમજ પડે છે? મિશ્રાહારી પ્રાણીઓ અથવા તો મિશ્રાહારી વનસ્પતિઓ અને તેમના ઉત્પાદનો તેમજ અન્ય પ્રાણીઓ અને તેમના ઉત્પાદનોનો ઉપયોગ કરે છે, દાખલા તરીકે વંદો અને મનુષ્ય. આપણે મિશ્રાહારી છીએ ને, એ જ મિશ્રાહારી પ્રાણીઓ વનસ્પતિઓને પણ ખાય અને પ્રાણીઓને પણ ખાય છે. કેટલાક સજીવો વનસ્પતિઓ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર તેમનામાંથી પોષણ પ્રાપ્ત કરે છે. પરોપજીવી પોષણ પદ્ધતિ ઘણા સજીવો દ્વારા દર્શાવાય છે, દાખલા તરીકે અમરવેલ, ઉધઈ, જૂ, જળો અને પટ્ટીકૃમિ. શું છે? પટ્ટીકૃમિ. શું છે? પટ્ટીકૃમિ. તો ખાસ નોંધ કરજો બાળકો, ખાસ નોંધ કરજો. પટ્ટીકૃમિ, જેમ કે તમને અહીંયા ચિત્રની અંદર દેખાય છે અમરવેલ. શું દેખાય છે? અમરવેલ. અને તમને અહીંયા જળો અને પટ્ટીકૃમિ જેવા પણ ચિત્રો દેખાય છે. તો આ તમામે તમામ પ્રાણીઓ શું કરે છે ખબર પડે છે બાળકો? શું કરે છે? કોઈ અન્ય પ્રાણીને મારી નાખ્યા વગર, પ્રાણીને મારવાનો નહીં, મારી નાખ્યા વગર તેની અંદરથી ને પોષણ પ્રાપ્ત કરે. શું પ્રાપ્ત કરે? તેની અંદરથી ને પોષણ પ્રાપ્ત કરે છે. આગળ વધીએ. શું કે જોજો, એક કોષી સજીવો કેવી રીતે પોષણ મેળવે છે? બહુ મોટો પ્રશ્ન છે. એક કોષી સજીવોનો મતલબ શું થાય છે? એક જ કોષમાંથી બન્યા હોય, માત્ર ને માત્ર અમીબા અને પેરામીશિયમ. ચાલો આપણે ડીપમાં જાણીએ. અહીંયા તમને અમીબા પેરામીશિયમની આકૃતિ દેખાય છે. ચાલો બધાનું ફોકસ અહીંયા. હવે બાળકો, શું તમારા મનની અંદર એક સવાલ થાય છે? સાહેબ, આપણે છે ને બહુકોષી છીએ. લગભગ આપણા શરીરમાં 300 કરોડ જેટલા કોષ આવેલા છે. એની કરતા પણ વધારે ઘણાની અંદર ઓછા, લગભગ અંદાજિત. આપણી અંદર છે ને સાહેબ, અલગ અલગ કામ કરવા માટે અલગ અલગ સિસ્ટમ છે. જેમ કે પાચન તંત્ર છે. આપણા શરીરમાં ખોરાકનું પાચન કરવા પાચન તંત્ર છે, શ્વસન કરવા શ્વસન તંત્ર છે, ઉત્સર્જન કરવા ઉત્સર્જન તંત્ર છે. આ ઉપરાંત આપણી પાસે વહન કરવા વહન તંત્ર છે. આ ઉપરાંત આપણી પાસે પ્રજનન કરવા પ્રજનન તંત્ર છે. પરંતુ આપણી પાસે ઘણા બધા એવા સજીવો છે કે જે એક જ કોષમાંથી બનેલા છે. હવે સમજો, આપણી અંદર બહુ બધા કોષ છે. તમને બધાને ખબર છે કે કોષ હોય, કોષ ભેગા મળીને શું બનાવે છે? પેશી બનાવે છે. શું બનાવે છે? પેશી. પેશીઓ ભેગી મળીને શું બનાવે છે? અંગ બનાવે છે. અંગ ભેગા મળીને શું બનાવે છે? તંત્રો બનાવે છે. અને તંત્રો ભેગા મળીને શું બને છે? શરીર. તો બાળકો, આપણા શરીરની અંદર ઘણા બધા તંત્ર આવેલા છે અને આ તમામે તમામ તંત્ર અલગ અલગ કામ કરે. પણ એકવાર વિચારો, ઘણા લોકોના શરીર એવા હોય કે જે માત્ર ને માત્ર એક જ કોષમાંથી બન્યા છે, જેમ કે અમીબા અને પેરામીશિયમ. તો અમીબા અને પેરામીશિયમ ખોરાકનું પાચન કેવી રીતના કરતા હશે, ખોરાકને અંતઃગ્રહણ કેવી રીતના કરતા હશે, એનું ઉત્સર્જન કેવી રીતના કરતા હશે, પ્રજનન કેવી રીતના કરતા હશે? આ બધા પ્રશ્ન થાય કે નહીં? સર, કોષ એક જ છે, પ્રક્રિયા બહુ બધી કરવાની, કેવી રીતે કરતા હોય એ જ નથી ખબર પડતી. તો ચાલો જાણીએ. બધાનો ફોકસ અહીંયા. તમને બધાને ખબર છે કે જે અમીબા છે એ આકાર વગરનું હોય. કેવું હોય? આકાર વગરનું. હવે બાળકો, જ્યારે અમીબા ખોરાકનો કણ જોવે, શું જોવે અમીબા? આપણે વ્યવસ્થિત રીતના સમજીએ. અહીંયા ફોકસ કરજો. ચાલો, આપણી પાસે શું છે બાળકો? અમીબા છે. શું છે બાળકો? આપણી પાસે અમીબા છે.
હવે આ અમીબા કોઈ પણ જગ્યા પર ખોરાકનો કણ જોશે. શું જોશે? ખોરાકનો કણ. હવે જેવો અમીબા ખોરાકનો કણ જુએ એટલે આ અમીબા ખોટા પગનો વિકાસ કરે. કોનો વિકાસ કરે? આ અમીબા ખોટા પગનો. કોનો? ખોટા પગનો. ચાલો આપણે ખોટા પગનો વિકાસ કરતા અમીબાને જોઈ નાખીએ. સમજ પડે છે બાળકો? શું છે આ? ખોટા પગ છે. શું છે આ? શું છે? ખોરાકનો કણ છે. શું છે? ખોટા પગ. ખોટા પગ એટલે ફૂટપાદ. શું કહેવાય એને? ફૂટપાદ. હવે અમીબા શું કરે છે? અમીબાને જેવો એના આસપાસ કોઈ પણ ખોરાકનો કણ દેખાય એટલે તરત જ અમીબા પોતાની અંદરથી ને બે ખોટા પગનો વિકાસ કરે. કોનો વિકાસ કરે? ખોટા પગનો. હવે અમીબા આ ખોટા પગ, અમીબા શું કરશે? આ ખોટા પગને પોતે કેમાં ફેરવી નાખશે? અન્નધાનીમાં ફેરવી નાખશે. કોની અંદર ફેરવી નાખશે? કોની અંદર ફેરવી નાખશે અમીબા? અન્નધાનીમાં. કોની અંદર? અન્નધાનીમાં. શાંતિથી નિરીક્ષણ કરજો. અહીંયા અન્નધાની દોરવામાં આવે છે. શું બનાવી નાખ્યું અમીબાએ? અન્નધાની. અને આ અન્નધાનીની અંદર ખોરાક હશે. શું હશે? ખોરાક. અને શું કહેવાય છે બાળકો? અન્નધાની કહેવાય છે. શું કહેવાય છે આને? શું કહેવાય? અન્નધાની. સાંભળજો, હું તમને હજી એક વખત રિપીટ કરાવું છું. અમીબા જેવો તેની આસપાસ ખોરાકનો કણ જોશે. આ શું છે? ખોરાકનો કણ છે. શું છે? અમીબા જેવો તેની આસપાસ ખોરાકનો કણ જુએ એટલે તરત જ ખોટા પગનો વિકાસ કરે અને આ ખોટા પગને પોતે અન્નધાનીમાં ફેરવી નાખે અને અન્નધાનીની અંદર ખોરાકને લઈ લે. કોની અંદર? અન્નધાનીની અંદર. હવે આ અન્નધાનીની અંદર કોની અંદર? આ અન્નધાનીની અંદર લાઇસોઝોમ આવે. કોણ આવે? આ અન્નધાનીની અંદર કોણ મુક્ત થાય બાળકો? લાઇસોઝોમ. કોણ? લાઇસોઝોમ્સ નામનો ઉત્સેચક ઉત્પન્ન થાય અને આ લાઇસોઝોમ્સ નામનો ઉત્સેચક જે ખોરાકનો કણ છે ને એ ખોરાકના કણનું પાચન કરે. શું કરે? ખોરાકના કણનું પાચન કરે. તો હવે સાંભળજો, સાંભળજો. ખોરાકના કણનું શું થઈ ગયું બાળકો? પાચન થઈ ગયું. અને એ ખોરાકના કણનું પાચન થઈને તમામે તમામ પોષક તત્વો કોને મળી જશે? શરીરને પહોંચી જશે. કોને મળી જશે? શરીરને. આ શું છે? આ પોષણ જેને મળ્યું છે. આ ઉપરાંત શું કહું છું? સાંભળજો. આ ઉપરાંત આપણી પાસે બીજા કેટલાક પ્રકારના દ્રવ્ય છે. આ જે બીજા કેટલાક પ્રકારના દ્રવ્ય છે એને શું કહેવાય? ઉત્સર્ગ દ્રવ્ય કહેવાય. શું કહેવાય? ઉત્સર્ગ દ્રવ્ય. શાંતિથી સમજજો, રિપીટ કરાવું છું. ખોરાકનો કણ અમીબાએ જોયો. જેવો ખોરાકનો કણ અમીબા જુએ એટલે અમીબા ખોટા પગનો વિકાસ કરે. આ ખોટા પગમાંથી તે અન્નધાની બનાવે. આ અન્નધાનીની અંદર ખોરાકનો કણ આવી જાય અને અન્નધાનીમાંથી કોણ મુક્ત કરે? લાઇસોઝોમ. આ લાઇસોઝોમ ખોરાકના કણનું પાચન કરે અને પાચન થયા પછી કેટલાક પોષક તત્વ શરીરને પહોંચી જાય. આ ઉપરાંત પાચન થયું હોય તો કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો પણ હોય ને, કેટલાક નકામા પદાર્થ પણ હોય. હવે આ નકામા પદાર્થને શરીરની બહાર કાઢવાનો છે. ક્યાં કાઢવાનો છે? શરીરની બહાર. તો આ અમીબા શું કરશે ખબર છે? શરીરની બહાર કાઢવા માટે સાંભળજો બાળકો, આ જે ઉત્સર્ગ દ્રવ્ય છે ને આ ઉત્સર્ગ દ્રવ્યને ધીમે 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 એ ક્યાં લઈ લેશે? કોષરસ પટલ પાસે. એટલે કે અહીંયા જે ઉત્સર્ગ દ્રવ્ય હતા એ ઉત્સર્ગ દ્રવ્યને ક્યાં લઈ લેશે? કોષરસ પટલ. એટલે કે અહીંયા લઈ લેશે. અહીંયા
હવે ઉત્સર્ગ દ્રવ્ય ક્યાં આવી ગયા? આ વિભાગમાં. જેવા ઉત્સર્ગ દ્રવ્ય કોષરસ પટલ પાસે આવે એટલે કોષરસ પટલ અહીંયાથી શું કરી નાખે? બ્રેક કરી નાખે. શું કરી નાખે? બ્રેક. જેવું કોષરસ પટલ ત્યાંથી તૂટે એટલે જેટલા પણ દ્રવ્યો એની સાથે સંપર્કમાં થાય બધા દ્રવ્યો એની સાથે શરીરની બહાર નીકળી જાય અને પાછી બંને છેડાને શું કરી નાખે? જોડી નાખે. શું કરી નાખે? બંને છેડાને જોડી નાખે. સમજ પડે છે બાળકો? હા કે ના? હા કે ના? તો કે હા સર. તો ખાસ અને ખાસ નોંધજો, અમીબાએ ખોરાકનો કણ જોયો, ઈ કણમાંથી ખોટા પગનો વિકાસ કર્યો, ખોટા પગમાંથી અન્નધાની બનાવી, અન્નધાનીની અંદર ખોરાક આવ્યો, લાઇસોસોમ નામનો ઉત્સેચક આવ્યો, આ લાઇસોસોમ નામના ઉત્સેચકે ખોરાકનું પાચન કર્યું, ખોરાકનું પાચન થયા પછી શરીરને પોષક તત્વો મળી જાય છે અને કેટલાક પ્રકારના ઉત્સર્ગ દ્રવ્યો એને ધીમે કોષરસ પટલની પાસે લાવે અને કોષરસ પટલનો નાનો એવો ભાગ તોડીને ઉત્સર્ગ દ્રવ્યનો શરીરની બહાર નિકાલ કરે છે. તો એક કોષી સજીવો આવી રીતના અંતઃગ્રહણ, પાચન અને ઉત્સર્જન કરે છે. તો બાળકો, થેન્ક યુ વેરી મચ. ફરી વખત નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ.